નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હજુ શિયાળાની શરૂઆત થઈ નથી। દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે, જ્યારે રાતનું તાપમાન નીચું જતાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, તેમ છતાં હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી। કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ ઘણા વિસ્તારોમાં સાંજ પડતાની સાથે જ ઠંડી પડવા લાગી છે। તો નવેમ્બરના 15 દિવસ વીતી ચૂક્યા છે, દિવાળી પણ જતી રહી છે, પરંતુ હજુ સુધી અપેક્ષિત ઠંડીની શરૂઆત નથી થઈ। માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4-5 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। ત્યારે હવામાન વિભાગ અનુસાર અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું। નલિયામાં 17.5 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, પોરબંદરમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સુરતમાં 23.1 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 23.4 ડિગ્રી અને ઓખામાં 25 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી શક્યતાઓ છે। જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીવત છે। અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે, પરંતુ તે મજબૂત નથી। આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે। આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તેમના એક વિડીયોમાં માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે શિયાળો થોડોક લેટ ગણી શકાય। 15 નવેમ્બર બાદ પણ સારી અને ગુલાબી ઠંડીની શરૂઆત થઈ નથી। જો કે તાપમાન ઘણા અંશે નીચું પણ આવ્યું છે, પરંતુ હજુ પણ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છે। 17 નવેમ્બર સુધી ઠંડીના કોઈ મોટા રાઉન્ડની શક્યતાઓ નથી। જો કે આવનારા દિવસોમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। તો 18 અને 19 નવેમ્બરથી ગુજરાતમાં હળવી એવી સામાન્ય ઠંડીની શરૂઆત થઈ જશે। જો કે આમાં ગાત્રો થીજવતી ઠંડી આવે તેવી શક્યતાઓ નથી।